જય સિયારામ. આજે આપણે વાત કરીશું વેલ્યુએશનની. માર્કેટની અંદર વેલ્યુએશન કરતાં આપણને આવડવું જોઈએ. જો વેલ્યુએશન કરતાં ના આવડે તો આપણને બહુ મુશ્કેલ પડી શકે. બહુ અતિ મહત્ત્વનો ટૉપિક છે વેલ્યુએશન. આરજે એટલે કે રાકેશ ઝુનઝુનવાલાએ એકવાર કહ્યું હતું, વોટ યુ બાય વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વોટ વેલ્યુએશન યુ બાય ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. એટલે કે તમે શું ખરીદી રહ્યા છો તે ખૂબ જ જરૂરી છે જાણવું, અને એનાથી એ વધારે મહત્ત્વનું છે સમજવું કે તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો એ કયા ભાવ ઉપર ખરીદી રહ્યા છો. એટલે અહીં કાં વેલ્યુએશનની વાત થઈ રહી છે કે વેલ્યુએશન બહુ મહત્ત્વનું ટોપની અંદર આવે, એ આપણે સમજવું જરૂરી છે. ઇન્વેસ્ટિંગમાં અતિ મહત્ત્વના સાધન તરીકે વેલ્યુએશનને જાણવામાં આવે છે. સ્ટોકનું વેલ્યુએશન કરતાં આવડવું જોઈએ, ખાસ કારણ કે જ્યારે આપણે ખોટી સ્ક્રિપ્ટ એટલે કે સ્ટોકમાં આવી જઈએ તો આપણને કેટલું નુકસાન થશે કે નહીં થાય તે વાત આપણી સ્ટોક વેલ્યુએશન કરવાની સમજદારી ઉપર આધાર રાખે છે. એટલે કે જ્યારે આપણે કોઈ સ્ટોક ખરીદીએ ત્યારેની વાત છે. ત્યારે આપણને જો વેલ્યુએશન કરતાં આવડતું હોય તો જો આપણે કોઈ ખોટો સ્ટોક, ખરાબ સ્ટોક લઈ લઈએ ત્યારે આપણને નુકસાન થશે કે નહીં, અને થશે તો કેટલું થશે એ આપણે જાણી શકીએ, એને કંટ્રોલ કરી શકીએ, એને ઓછું કરી શકીએ. જ્યારે સોનું બહુ મોંઘું ખરીદવામાં આવે ત્યારે ફાયદો થતો નથી, અથવા લાંબા સમય સુધી સહન કરવું પડે. અને ભલે ભંગાર ખરીદો પણ અતિ સસ્તું ખરીદેલું હોય તો તમને સારો એવો ફાયદો કરી શકે છે. અહીં આ વેલ્યુએશન સમજવા માટેનું એક ઉદાહરણ કે જ્યારે સોનું આપણે ખરીદીએ, મોંઘું ખરીદીએ તો આપણને ફાયદો ના કરે, અથવા લાંબા સમય સુધી આપણને ફાયદો ના કરે. એ આપણે જે લીધેલો એના ભાવને ક્રોસ કરતાં એને બહુ સમય લાગી જાય. અને જો ભંગાર આપણે સસ્તું ખરીદ્યું હોય તો આપણે ફાયદો કરી શકીએ છીએ. એટલે કે સોનું અને ભંગાર આનું કમ્પેરિઝન આપણે જોયું કે વેલ્યુએશન જો સારી રીતે આપણે કર્યું હોય તો આપણને ખબર પડે. અહીં કેપિટલનું એટલે કે પૈસાનું સંરક્ષણ માટેનું એક મહત્ત્વનું સાધન ગણવામાં આવે છે, જે તમને માર્કેટમાં ટકી રહેવામાં મહત્ત્વનું છે. એટલે જો આપણને વેલ્યુએશન કરતાં ફાવતું હોય તો આપણને એ આપણા માટે અતિ મહત્ત્વનું સાધન છે માર્કેટની અંદર, અને એ આપણને લાંબા સમય સુધી ટકી રહેવામાં મદદ કરે માર્કેટની અંદર. નકર આપણે નીકળી જઈએ. સન્માનિત ઇન્વેસ્ટર રામદેવ અગ્રવાલ કહેતા જોવા મળે છે કે બધા પ્રાઇસને સ્ટોકના પ્રાઇસને જાણતા હોય છે, પરંતુ બહુ ઓછા વેલ્યુને જાણતા હોય છે. એટલે કે લગભગ બધાને પ્રાઇસની તો ખબર હોય, આપણે માર્કેટની અંદર બતાવતા જ હોય કે ભાઈ આ સ્ટોક આટલા પ્રાઇસનો છે, પરંતુ એ હકીકતમાં એની વેલ્યુ કેટલી છે એ ખબર હોતી નથી. વેલ્યુએશન માટેના મહત્ત્વના ટૂલમાં, એટલે કે વેલ્યુએશન જો આપણે શીખવું હોય કે કોઈ સ્ટોકનું કેવી રીતે વેલ્યુએશન થાય, કોઈ સ્ક્રિપ્ટનું કેવી રીતે વેલ્યુએશન થાય, તો આપણે જાણવા માટે આપણા પાસે ટૂલ્સ કયા છે, સાધનો કયા છે. તો વેલ્યુએશન તમારે જાણવું હોય તો પીઈ રેશિયો, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, પીબી રેશિયો, પ્રાઇસ ટુ બુક રેશિયો, પીઈજી રેશિયો, એટલે કે આ ગ્રોથ, સ્ટોકની અંદર કંપનીની અંદર ગ્રોથ છે જેટલી ચાલી રહી છે હાલમાં એના માટે પીઈજી રેશિયો, પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો, આવા અલગ અલગ રેશિયો હોય છે. બીજા પણ ઘણા બધા છે, ખૂબ બધા અનુભવથી આપણે આને જાણી શકીએ. એલોકેશન પછી વેલ્યુએશન તમારી માર્કેટમાં એક્સિડન્ટ વખતે તમને બચાવી શકે છે, એટલે કે બચાવે છે. એટલે કે તમે કેટલા, દાખલા તરીકે અમુક ઘણા સ્ટોક લઈ અને તમારા કેપિટલને વેચી દો એટલે તમારું ઘટી જાય રિસ્ક. અને બીજું રિસ્ક ઘટાડવા માટે આ વેલ્યુએશન જો તમે જાણતા હોય, સારા એવા વેલ્યુએશનને લીધું હોય, તો તમને માર્કેટની અંદર જ્યારે ફોલ આવે, જ્યારે નીચે જાય, બેર માર્કેટ આવે ત્યારે તમારા સ્ટોક એટલા બધા ના ઘટે, અને ઘટે તો ધીમે ધીમે ઘટે, તમને નીકળવાનો ટાઈમ મળે. એટલે કે સાફ આપણે એકદમ થઈ જઈએ નહીં. એટલે આ છે વેલ્યુએશન. તો વેલ્યુએશન જાણવું અતિ મહત્ત્વનું છે,
અને વેલ્યુએશનથી જ આપણે બજારની અંદર ટકી રહી શકીએ છીએ, જો જાણતા હોય તો. જય સિયારામ.